નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ન્યૂઝ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ખૂબ જ મોટા અને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીશું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે રાજ્યમાં વરસાદને લઈને શું સ્થિતિ છે તેના વિશે વાત કરીશું અને ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાથે સાથે ખેડૂતો માટે સરકારે સહાય માટેનો એક નિર્ણય લીધો છે તેના વિશે પણ ચર્ચા કરીશું। અને મિત્રો, બનાસકાંઠામાંથી એક જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે અને છેલ્લે અલનીનોની પણ વાત કરીશું અને અન્ય મહત્ત્વપૂર્ણ અપડેટ્સ વિશે વાત કરીશું, જેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો, પહેલા સમાચાર પર નજર કરી દો। ગુજરાતમાં વરસાદની 91% સુધી ઘટ, ખેડૂતો ચિંતામાં। જે મિત્રો વિગતવાર વાત કરીએ તો આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આગળ વધ્યું નથી, જેથી રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય વરસાદની સરખામણીએ લગભગ 91% વરસાદની ઘટ નોંધાઈ છે, જેના કારણે રાજ્યના ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। મિત્રો, હાલ રાજ્યમાં વરસાદ પાછળ ખેંચાતા ખરીફ પાકનું વાવેતર અટકી ગયું છે। હાલ રાજ્યના ઘણા ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જો રાજ્યમાં આગામી એક સપ્તાહમાં સારો વરસાદ નહીં થાય તો કપાસ, મગફળી અને સોયાબીનના પાકને અસર થઈ શકે છે। તો મિત્રો, આગળ નજર કરીએ તો આગામી 5 દિવસ રાજ્ય માટે મહત્વપૂર્ણ। જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો આગામી 5 દિવસ એટલે કે 21 થી 25 જૂન રાજ્ય માટે ખૂબ જ મહત્વના સાબિત થવાના છે, કારણ કે હવામાન વિભાગે 20થી વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। આ આગાહીમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, વડોદરા, આણંદ અને સુરત સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે। જ્યારે 23 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધી શકે છે તેવી પણ આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો, તમારા મતે વરસાદ આવશે કે નહીં તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। મિત્રો, આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે કે ઉતાવળમાં વાવેતર ન કરવું। મિત્રો, વિગતવાર વાત કરીએ તો હાલ રાજ્યમાં વરસાદ ખેંચાયો છે, જેના લીધે દૂર દૂર સુધી રાજ્યમાં વરસાદના કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી, જેને પગલે કૃષિ નિષ્ણાંતો ખેડૂતોને અપીલ કરી રહ્યા છે કે ઉતાવળમાં વાવેતર ન કરો। માત્ર એકાદ વરસાદ બાદ વાવેતર કરવું ખૂબ જોખમી બની શકે છે। રાજ્યમાં જ્યાં સુધી સતત વરસાદની ખાતરી ન થાય ત્યાં સુધી વાવેતર કરવું જોઈએ નહીં। ખાતરી બાદ જ વાવેતર કરવું તેવી અપીલ કરવામાં આવી રહી છે, નહીંતર બીજ બગડવાની કે ફરીથી વાવેતર કરવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। રાજ્યમાં પાણીની તંગી સર્જાઈ શકે છે। જી મિત્રો, વિગતવાર વાત કરીએ તો રાજ્યના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટ્યો છે। જી મિત્રો, દેશના મોટા જળાશયોમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે। આ વર્ષે વરસાદ ખેંચાતા આ સ્થિતિ સર્જાઈ રહી છે। વરસાદ ન થતાં ગુજરાતના અનેક ડેમોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક બની રહી છે। જો મિત્રો આ વર્ષે હજી વરસાદ થોડો મોડો થશે તો પીવાના પાણી અને સિંચાઈ માટેના પાણીની તંગી સર્જાઈ શકે છે। મિત્રો, તમારા શહેરમાં પાણીની શું સ્થિતિ છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ભાવનગર અને સૌરાષ્ટ્ર માટે વરસાદની આશા। વિગતવાર વાત કરીએ તો હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે। સાથે મિત્રો, બીજા પણ શહેરો જેમ કે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, ખેડૂતો માટે આ સારા અને રાહતના સમાચાર ગણી શકાય। વરસાદને લઈને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ જામવાની શક્યતા છે। જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ રાજ્ય માટે મહત્વના રહેશે, કારણ કે આ 7 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેના કારણે ગરમીમાં રાહત અને ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાઈ શકે છે। મિત્રો, ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો સરકાર દ્વારા ખેડૂતોને સહાય અંગે ખૂબ મોટું નિવેદન સામે આવી રહ્યું છે। નિવેદનમાં રાજ્ય સરકાર અને કૃષિ વિભાગે ખેડૂતોને વિશ્વાસ આપ્યો છે કે વરસાદની અછત કે કુદરતી આફત સર્જાય તો જરૂરી સહાય અને વળતર આપવામાં આવશે, જે ખેડૂત મિત્રો માટે ખૂબ જ રાહતના સમાચાર કહેવાય। સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા તે પણ ખાતરી આપવામાં આવી છે કે ખેડૂતો માટે વિવિધ સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે। મિત્રો, આ સહાયના સમાચાર અંગે તમારો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ગુજરાતમાં ખેડૂતો અને વીજ કંપની વચ્ચે ચાલતા વિવાદને લઈને મોરબીમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોરબી જિલ્લાના જેતપર વિસ્તારમાં ખેડૂતો અને કંપની વચ્ચે જમીન સંબંધિત વિવાદ ઉગ્ર બન્યો છે। ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે અને કેટલાક ખેડૂતો આમરણ ઉપવાસ પર પણ બેઠા છે। આ મુદ્દો અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે। જમીન કૌભાંડને લઈને એક મોટો ખુલાસો થયો છે। આ ઘટના તમારા હોશ ઉડાવી દેશે। જ્યાં મિત્રો ગુજરાતમાં કરોડો રૂપિયાની જમીન હડપ કરવા માટે વર્ષો પહેલાં મૃત્યુ પામેલા વ્યક્તિને કાગળ પર જીવતો બતાવવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। આ ઘટનાએ જમીન વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે।
બનાસકાંઠામાંથી પણ એક જમીન કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મૃત મહિલાના નામે દસ્તાવેજો બનાવી કરોડોની જમીન વેચી દેવાનો આરોપ સામે આવ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ માટે વિશેષ એસઆઈટીની રચના કરવામાં આવી છે. ગીરના સિંહો અંગે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ગીર વિસ્તારમાં સિંહ સંરક્ષણના કાર્યની પ્રશંસા કરવામાં આવી રહી છે. ગીરમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે અને ગુજરાત વિશ્વભરમાં સિંહ સંરક્ષણ માટે એક મોડેલ તરીકે ઉભરી રહ્યું છે. ગરમી અને બફારાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. હાલ રાજ્યમાં વરસાદ ખેંચાતા આખું રાજ્ય વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. વરસાદની આ રાહ વચ્ચે અમદાવાદ સહિતના અનેક શહેરોમાં હજુ પણ ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે. મિત્રો, તમારા ગામ કે શહેરમાં હવામાનની શું સ્થિતિ છે તેમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, અલ નીનોની અસરને લઈ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વિગતવાર વાત કરીએ તો હવામાન નિષ્ણાતો માને છે કે અલ નીનો જેવી વૈશ્વિક હવામાન સ્થિતિના કારણે વરસાદમાં ઘટાડો થઈ શકે છે. ખેડૂતોને પાણી બચાવવા અને વૈકલ્પિક આયોજન કરવા સલાહ આપવામાં આવી રહી છે. ગુજરાત માટે આગામી સપ્તાહ ખૂબ જ નિર્ણાયક રહેવાનું છે તેવું સુકાનીને કહી રહ્યા છે. ચાલો વિગતવાર જાણીએ. મિત્રો, આગામી એક સપ્તાહ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો આગાહી મુજબ સારો વરસાદ પડશે તો ખેતીને મોટો ફાયદો થશે અને રાજ્યમાં પાણીની સ્થિતિમાં પણ સુધારો આવશે. તો મિત્રો, આ હતા આજના ગુજરાતના સૌથી મોટા સમાચાર. તમને કયા સમાચાર મહત્વના લાગ્યા તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા અને મહત્વપૂર્ણ સમાચાર સાથે. જય હિન્દ, જય ગુજરાત.